સુરત ખાતે વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યાલયમાં રાત્રિ શાળાનું આયોજન કરી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે। 1 મહિના પહેલા શાળા શરૂ કરવામાં આવી છે। શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓ શાળાના શૈક્ષણિક કાર્ય સિવાય 3 કલાક વધુ અભ્યાસ કરે છે તે હેતુથી શાળા શરૂ કરી છે, જેમાં શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી કોઈ અલગ પ્રકારની ફી લેવામાં આવતી નથી। છેલ્લા 2 વર્ષથી આ રાત્રિ શાળાનું આયોજન થાય છે। મારું નામ પલ્લવી બારોટ છે। હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અમારી શાળામાં છેલ્લા 3 વર્ષથી રાત્રિ શાળાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત રાત્રે 6:30 થી 10 કલાક દરમિયાન ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં આવીને અભ્યાસ કરે છે, વાંચન કરે છે તેમના શેડ્યુલ પ્રમાણે, અને એમાં એમને જે કોઈ વિષયનો ડાઉટ હોય તો એ ડાઉટ્સ એ લોકો ટીચર સાથે સોલ્વ કરતા હોય છે। આની સાથે સાથે કોઈ વિદ્યાર્થીને કોઈ પર્ટિક્યુલર વિષયમાં જો ડર લાગતો હોય, દાખલા તરીકે અમુક વિદ્યાર્થીને ગણિત વિષયમાં ડર લાગતો હોય છે, તો રાત્રે 9 થી 10 ગણિતના શિક્ષકો એ વિદ્યાર્થીઓને દાખલા સોલ્વ કરાવતા હોય છે, એમની સાથે બેસતા હોય છે। આ રાત્રિ શાળાનું પરિણામ અમારી શાળામાં ખૂબ જ સારું રહ્યું। છેલ્લા 2 વર્ષથી ધોરણ 10નું 100% અને ધોરણ 12નું 99% પરિણામ આવ્યું છે, અને આ વર્ષે પણ અમને આશા છે કે અમારી શાળાનું 100% પરિણામ આવશે। 2 વર્ષ પહેલા વિચાર કઈ રીતે એનો અમલ કર્યો? 2 વર્ષ પહેલા અમારા કેટલાક વિદ્યાર્થીઓએ અમારા ડાયરેક્ટર મેડમને રજૂઆત કરી હતી કે થોડું શાળામાં આવીને વાંચી શકાય, કારણ કે એ લોકોને ઘરે થોડું ડિસ્ટર્બન્સ થતું હતું, અને એના થોટથી અમારા મેડમને એવો વિચાર આવ્યો કે આપણે 1-2 બાળકો માટે શું કામ આપણે આ પ્રસ્તાવ દરેક બાળકો માટે મૂકીએ। જો 1-2 બાળકો આ વસ્તુ ફેસ કરતા હશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ આવું ફેસ કરતા હશે, અને અમે જસ્ટ એક મેસેજ મૂક્યો અને એ વર્ષથી જ લગભગ 90 થી 100 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં આવીને વાંચન કરે છે। આ તો કેવું બાળકોની વાત, એ તો આવવા તૈયાર જ હતા। ખાસ કરીને ટીચરોને તમે કઈ રીતે? ટીચર્સને બી પહેલું વર્ષ હતું તે વખતે થોડું અમને મુશ્કેલી પડી, કારણ કે 6:30 થી 10 દરેકનું ફેમિલી પણ હોય છે, બટ શાળા એ પ્રમાણે વ્યવસ્થા લોકોને કરી આપી છે કે અડધા સમયમાં એ લોકો આવે છે, અને અઠવાડિયામાં 2 જ વાર ટીચર્સે આવવું પડતું હોય છે, અને ખૂબ સારી વાત છે કે નિસ્વાર્થ ભાવે અમારા શિક્ષકો એ કામ કરી રહ્યા છે।